અને છતાં પણ કમલેશ ઊભા ના થયા, એ એક્સપાયર થઈ ગયા. પછી કુટુંબવાળાએ મને કીધું, રિક્ષાનો પ્રશ્ન હતો કે રિક્ષાનું શું કરું. એ લોકો તો બધા એક જ શબ્દ બોલતા કે રિક્ષા વેચી નાખ, વેચી નાખ. પણ તેમાં મારા એક જેઠાણી હતા, તો એમણે મને કીધું કે દેખ ઉર્મિલા, આ તારી રિક્ષા એ તારા હસબન્ડની નિશાની છે, બરોબર? તો તારે એ નિશાની તારા વેકાય નહીં, તું ચલાવ. તો મેં બી વિચાર્યું કે હું ચલાવું, પણ લોકો એમ કહેતા કે લેડીઝ થઈને તું રિક્ષા ચલાવીશ, લોકો તારી સામે કેવી રીતે જોશે, તને કેવી નજર રાખશે, કેવા લોકો તારી રિક્ષામાં બેસે, તારી મસ્તી કરશે, એવું બધું મને વિચારતા. પણ મારે એક જ વસ્તુ હતું કે મારા બે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, અને મારે કોઈની કને હાથ નતો ફેલાવો. કારણ કે મારા હસબન્ડ ગયા ને એટલે પોતાના જે કહીએ પરિવાર, એ લોકોના રંગ ઢંગ, એ લોકોનું બોલવાનું ચાલવાનું બધું જ ઓછું થઈ ગયું મારી સામે. ખાલી મને જ્યારે મારા હસબન્ડ એક્સપાયર થયા ત્યારે લોકો એમ કહેતા હતા, તું ચિંતા ના કર, હું બેઠો છું ને, અમે બેઠા છીએ ને. પછી ના કોઈના ફોન, ના કોઈ પૂછવાનું શું કરે છે શું નહીં.